ભાવનગર શહેરમાં હાદાનગરમાં આવેલ સ્નેહમિલન સોસાયટીથી અક્ષર પાર્ક તરફ જવાના માર્ગ ઉપર વારંવાર ગટર ઉભરાવાનો પ્રશ્ન સર્જાય છે ત્યારે ફરી ગટર ઉભરાતા સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો। સ્નેહમિલન સોસાયટીની શરૂઆતથી ગટર ઉભરાઈ રહી છે ત્યારે સ્થાનિકોએ કહ્યું હતું કે આ ગટર રેલવેની છે, આથી તેમને પણ જાણ કરવામાં આવી હતી। ત્યારે રેલવે આ ગટર મહાનગરપાલિકાનું હોવાનું કહી હાથ ઊંચા કર્યા હતા, તો મહાનગરપાલિકાએ પણ અમારી નહીં હોવાનું કહીને હાથ ઊંચા કર્યા છે। જો કે આ બંને તંત્ર એકબીજાને ખો આપીને સ્થાનિક લોકોની પરેશાનીથી મોં ફેરવી રહ્યા છે। મારું નામ દીકાભાઈ। આ વિસ્તારમાં હું ઘણા સમયથી રહું છું, છેલ્લા 50 વર્ષથી। આ અમારે ત્રાસ ખૂબ છે આ પાણીનો, ગટરનું પાણી છે અને અવારનવાર અમે ફરિયાદ કરતા છતાં પણ કાંઈ કોઈ ધ્યાન દેતું નથી। મારું નામ છે હરીફભાઈ આગરિયા। હું સ્નેહમિલન વિસ્તારમાં રહું છું। છેલ્લા ઘણા સમયથી રેલવેની ગટર ઉભરાય છે, વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ એનો નિકાલ આવતો નથી। અમે એને ડીઆરએમ સાહેબને અરજી બી દી આવ્યા હતી, કોઈ છાતો નિકાલ નથી। રેલવે એમ કહે છે કે આ મ્યુનિસિપાલિટીનું પાણી છે અને મ્યુનિસિપાલિટીને રજૂઆત કરી એ લોકો આવીને ચેક કરી કે ભાઈ આ અમારું પાણી નથી, હવે એ રેલવે માથે નાખે છે। રેલવે વાળા કોઈ જવાબ દેતું નથી અને પાછળ રેલવે વાળાએ નવી ગટરનું લાઈન ચાલુ કરી છે। એ લોકોએ જે અત્યારે ઘરની સામે મોટો ખાડો ખોદ્યો છે, ગટરનું પાણી બધું છે ને એકત્રિત ત્યાં કરશે। એ કરે તો અમને એની સામે વાંધો છે, કેમ કે બધું પ્રદૂષણ ને ન્યુસન્સ બધું અમારે ભોગવવાનું છે। એટલે અમારી રજૂઆત એ છે કે વહેલા બને એટલું વહેલા આનું નિરાકરણ આવે, નકર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે।